નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી। વિકાસના કામોને મંજૂર કરવામાં આવ્યું। પાદરા નગરમાં રખડતા ઢોર અને રસ્તા પર પડેલા ગાબડાઓની સદસ્યોએ રજૂઆત કરી હતી। પ્રમુખ મનીષાબેન પટેલ, ઉપપ્રમુખ ગૌરવ સોની, કારોબારી ચેરમેન સચિન ગાંધીની અધ્યક્ષતામાં નગરપાલિકાના સભાખંડમાં સામાન્ય સભા મળી હતી। સભાની શરૂઆતમાં પૂર્વ કોર્પોરેટરના અવસાન નિમિત્તે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને ત્યારબાદ સભાની શરૂઆત કરવામાં આવી। એજન્ડા ઉપરના વિવિધ કામો સભામાં રજૂ કરવામાં આવ્યા। પાદરાના વિવિધ વિકાસલક્ષી કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી। નગરપાલિકાના સદસ્ય પાદરા નગરમાં વિવિધ સમસ્યાઓને લઈને સભામાં રજૂઆત કરી હતી, જેમાં પાદરાના વિવિધ રોડ રસ્તા ઉપર ગાબડાને તાત્કાલિક ધોરણે સમારકામ કરવાની રજૂઆત કરાઈ હતી। રખડતા ઢોરોની સમસ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગઈ છે। આ અંગે પણ સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવી। આજની પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં એજન્ડાના 101 થી 83 મુદ્દા અને ચેર પરથી 9 મુદ્દા જે આવેલા હતા એ સર્વાનુમતે મંજૂર થયા છે અને ગામમાં વિવિધ વિકાસલક્ષી અમારા યુવા અને ઉત્સાહી ધારાસભ્ય એવા ચૈતન્યસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જ્યારે પાદરા નગરપાલિકાની ટીમ કામ કરતી હોય તો આ વિકાસનો રથ ફૂલ જ આગળ વધી રહ્યો છે, ખૂબ જ સારો આગળ વધી રહ્યો છે અને પાદરામાં ટ્રી પ્લાન્ટેશન પ્લાન એટલે 20 લાખ રૂપિયાના ખર્ચે દરેક વિસ્તારમાં વૃક્ષો રોપવામાં આવશે। એની એજન્સી 3 વર્ષ એ જ નિભાવણી કરશે। એ રીતે એટીએમ, વોટર એટીએમ ની સુવિધા 15મા નાના પંચની ગ્રાન્ટમાંથી ઊભી કરી છે, જેમાંથી 3 થી 5 જેવા વોટર એટીએમ અલગ અલગ વિસ્તારમાં ઊભા થશે। ધારાસભ્યની જનભાગીદારીથી દરેક સોસાયટીમાં જે સ્ટેજ 2ના કામ બાકી છે એ આ વર્ષમાં લઈ લેવામાં આવશે। 60 લાખ રૂપિયાના ખર્ચે વિવિધ રસ્તાઓ સુશોભિત કરવામાં આવશે અને ગુજરાત સરકારના દ્વારા એક આઇકોનિક રોડની વ્યવસ્થા જે ઊભી કરવાની છે, જે રોડ રોજે રોજ સાફ સફાઈ થશે અને એને નવો સુશોભિત કરવામાં આવશે। જે નવા બસ ડેપોથી બાબા સાહેબ આંબેડકર સર્કલ રહી અને સ્ટેશન સુધીના આઇકોનિક રોડ બનાવવાનો છે। 1 કરોડ રૂપિયાના ખર્ચે ગામમાં મુખ્ય રોડો જે રોજે રોજ સાફ સફાઈ થશે। આવા વિવિધ વિકાસલક્ષી કામોને આજે બધાએ મંજૂરી આપી। ખાડાનો તો જે 3 ગાડી ડમ્બરનો જે ઓર્ડર આપ્યો છે, આજે દરેક કોર્પોરેટર કને એનું લિસ્ટ મંગાવ્યું છે કે ક્યાં ક્યાં એમના વિસ્તારમાં કઈ કઈ ખાડા પડ્યા છે। એ ટૂંક જ સમયમાં ડમ્બરથી એ ખાડા પૂરાઈ જશે અને રખડતા ઢોરનો જે પ્રશ્ન છે એ માલધારી સમાજ જોડ મિટિંગ કરી અને અમે 1.5 વર્ષ પહેલાં પણ એવું કે અમુક લોકો બહારથી ગાયો મૂકી જાય છે પાદરામાં, એ માલધારી સમાજ જોડ મિટિંગ કરી એમને ઢોર ડબ્બો આપી અને જે ગઈ સાલ કર્યું હતું એવું કામ કરી એ ગાયો બહાર મોકલી દીધી।